હાય, હેલો, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. સ્ટુડન્ટ્સ કેમ છો બધા? મજામાં? જન્માષ્ટમી તો આપણે સેલિબ્રેટ હમણાં કરવાની નથી. આ વર્ષે તો આપણે બધું મુલતવી રાખશું હો. જો જન્માષ્ટમીને આ વખતે નંદઘેરા નંદભાઈઓ ઘરે, નવરાત્રિમાં માતાજીના નોરતા ઘરે, પછી આઈ થિંક કે આવશે ઉત્તરાયણ, એ તો ઘરે જ હોય. પણ અમુક લોકો જે બહાર ફરવા જતા હોય એ નહીં જાશું આપણે આ વર્ષે. એક વર્ષ બધું બંધ રાખશું. પછી આવશે હોળી ને ધૂળેટી, એ પણ બંધ, એ પણ ઘરે. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે હમણાં આપણે બધું એક વર્ષ છે ને એ ફેમિલી સાથે જ બધું સેલિબ્રેટ કરવાનું છે. ઓકે, વાત કરતા હતા આપણે સ્ટુડન્ટ, તમારી એજના જે સ્ટુડન્ટ્સ છે એને જે ક્વેશ્ચન્સ થાય છે, ટીન એજ કહેવાય તમારી. જે ફરીથી તમને યાદ અપાવી દઉં, ટીન એજર્સ કેને કહેવાય તો કે યર 13 ટુ યર 19, 13 વર્ષથી 19 વર્ષની ઉંમર તમારી જે હોય એના વિદ્યાર્થીઓને ટીનેજર્સ કહેવાય, તરુણા અવસ્થા. અને પછી આવે એ તમારી આવે યુવા અવસ્થા. ઓકે, હવે વાત કરતા હતા આનંદ વિહાર સ્કૂલ, અને એમાં એન્કર છે એ આપણને ઇન્ટ્રોડ્યુસ કરાવતા હતા. કમ આઉટ યોર બેસ્ટ, બ્રિંગ આઉટ યોર બેસ્ટ નામનો એક પ્રોગ્રામ રાખેલો છે. એમાં નસીર મંસૂરી છે, ડૉક્ટર નસીર મંસૂરી, પછી એ સાયકોલોજીસ્ટ છે, પછી મિસિસ શેલ્ટ છે, એ પ્રોમિનન્ટ એજ્યુકેશનિસ્ટ છે, પછી મંજુ શ્રોફ છે, એ ડાયટેશિયન છે, અને એડિનબર્ગ યુનિવર્સિટીથી ઓનલાઈન રહેશે. ઓનલાઈનનો મતલબ કે લાઈવ, કેમ તમારો લેક્ચર લાઈવ હોય ને તમારા ટીચરને તમે ક્વેશ્ચન કરો, સેમ એઝ ઇટ ઇઝ એ જ રીતે એડિનબર્ગ યુનિવર્સિટી જે સ્કોટલેન્ડમાં છે ત્યાંથી ડૉક્ટર રે મિકે એ પોતે ઓનલાઈન રહેશે અને ગાઈડલાઈન આપશે. એનો ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ છે એની પાસે, ઇન્ટરનેશનલ પેરેન્ટ્સના, મતલબ બધા દેશના ખૂણે ખૂણેથી આવતા વાલીઓના અનુભવ છે. એટલે એનો વારો આવશે ત્યારે આપણે એને પણ પૂછશું. ઘણું બધું છે. ચાલો જોઈએ, આજના લેસનની શરૂઆત કરીએ. પેજ નંબર સ્ટુડન્ટ્સ 108 ઉપર આવી છે જો, અને આઈ થિંક પેરેગ્રાફ નંબર 2 છે, અ બોય. ચલો ફર્સ્ટ ક્વેશ્ચન પૂછે છે, કોઈ એક વિદ્યાર્થી ઊભો થાય છે. અ બોય સેઝ, હેલો સર, આઈ એમ ભરત ફ્રોમ સ્ટાન્ડર્ડ 10. આ રોમન આંકડામાં 10 કહેવાય તો ખ્યાલ ને તમને. માય ક્વેશ્ચન ઇઝ ટુ ડૉક્ટર મંસૂરી. ડૉક્ટર મંસૂરીને હું મારો ક્વેશ્ચન કરું. આઈ રીડ ઓલમોસ્ટ 6 hours અ ડે. જો સ્ટુડન્ટ બરોબર સમજો, હું લગભગ દિવસના 6 કલાક વાંચું છું. ઇન્સ્પાઇટ ઓફ ધીસ, ઇન્સ્પાઇટ ઓફ એટલે આમ છતાં, તેમ છતાં, છતાં પણ, આઈ હાર્ડલી રિમેમ્બર એનીથિંગ. હાર્ડલી એટલે માંડ માંડ મને યાદ રહે છે. એટ ધ એન્ડ ઓફ ધી ડે, દિવસનો અંત આવે ને સાહેબ, ત્યારે મને માંડ માંડ યાદ રહે. ઇવન માય મોમ ગિવ્સ મી બ્રેઇન ટોનિક રેગ્યુલરલી. મારી મમ્મી મને બ્રેઇન ટોનિક આપે છે, વન કાઇન્ડ ઓફ એવી દવા. બટ હાઉ કેન આઈ ઇમ્પ્રૂવ માય રિટેન્શન. રિટેન્શનનો મતલબ થાય યાદ શક્તિ. હું મારી યાદ શક્તિ કેવી રીતે સુધારું સર? ડૉક્ટર નસીર મંસૂરી કહે છે, ભરત, થ્રુ યુ હેવ રેઝ, સોરી, ધોનો મતલબ થાય તેમ છતાં, છતાં પણ, ભલે. ભલે તે યુ હેવ રેઝડ યોર ક્વેશ્ચન, ભલે તે આવો ક્વેશ્ચન રેઝ કર્યો. રેઝ એટલે અહીંયા પૂછવું, ખરેખર રેઝ એટલે ઉગામવું થાય, પણ અહીંયા પૂછવું. યુ આર નોટ ઓનલી વન. બેટા તું એકલો નથી આવા ક્વેશ્ચનમાં કે જે 6 કલાક વાંચે અને માંડ માંડ યાદ રહે. હુ ફેસીસ ધીસ પ્રોબ્લેમ. ફેસ એટલે લોકો સામનો કરવો. જે લોકો આવી તકલીફનો સામનો કરતા હોય એવો તું એકલો નથી, એવા ઘણા બધા છે. આઈ એમ શ્યોર ધેર આર મેની હિયર who might be having the same question. એમ કહે છે કે આઈ શ્યોર, ડૉક્ટર નસીર મંસૂરી, કે ધેર આર મેની, ઘણા બધા છે, who might be having, જે લોકોને આવા જ ક્વેશ્ચન, સેમ ક્વેશ્ચન્સ છે એ લોકોની લાઈફમાં, કે વાંચવા બેસે પણ યાદ નથી રહેતું. ટેલ મી હાઉ મેની ઓફ યુ હેવ ધ સેમ ક્વેશ્ચન. ચાલો કયો જોઈ મને કે તમારામાંથી કેટલા લોકોને આવો ક્વેશ્ચન છે, આવી તકલીફ છે. મેની હેન્ડ્સ ગોઝ અપ. ઘણા બધા લોકોએ હાથ ઊંચા કર્યા. ગો અપ કરું લાઈક ધીસ, આ રીતે. ઓલ રાઇટ, હેવ યુ હિયર્ડ ઓફ ધીસ ચાઇનીઝ પ્રોવર્બ. તમે લોકોએ ચાઇનીઝ કહેવત સાંભળેલી છે?
ચાઇનીઝ પ્રોવર્બ કઈ છે? સોરી, હા, લાઇનિંગ થોડીક આડાઅવડી થઈ જાય છે, પણ મને મેન્ટેન કરી લઈશ છોકરાઓ. ચાઇનીઝ પ્રોવર્બ એટલે લખો કહેવત. આઈ હિયર એન્ડ આઈ ફોરગેટ. હું સાંભળું ને હું ભૂલી જાઉં. આ ચાઇનીઝ કહેવત છે. હું સાંભળું તો હું ભૂલી જાઉં. આઈ સી, આઈ રિમેમ્બર. હું જોઉં તો મને યાદ રહે. એન્ડ આઈ ડુ, આઈ અન્ડરસ્ટેન્ડ. અને હું એ કામ કરું તો મને સમજાય. એનો મતલબ તમને ટીચર લેક્ચર લેતા હોય, તમે સાંભળો તો કદાચ ભૂલાઈ જાય. રિમેમ્બર ક્યારે? તો કે સી, કદાચ ટીચર એ લેક્ચર લીધા પછી તમને ઓડિયો વિઝ્યુઅલ રૂમમાં લઈ જાય તો તમને એ કદાચ યાદ રહે. એન્ડ ડુ, ઓડિયો વિઝ્યુઅલ રૂમમાં લઈ ગયા પછી એ લેસન ફોર એક્ઝામ્પલ ક્લિનિંગ માટેનો હતો કે સાફ સફાઈનો હતો, અને તમારા ટીચર તમને સાફ સફાઈ કરવા માટે સજેસ્ટ કરે કે ચાલો તમારા ક્લાસરૂમમાં આજુબાજુ કચરો પડ્યો એ લઈ લ્યો, તો એ લેક્ચર તમને સમજાય પણ જાય. યાદ રાખજો ચાઇનીઝ કહેવત, હું સાંભળું ને હું ભૂલી જાઉં. આઈ હિયર એન્ડ આઈ ફોરગેટ. આઈ સી, આઈ રિમેમ્બર. હું જોઉં તો મને યાદ રહી જાય. બટ એન્ડ આઈ ડુ, પણ જો હું અનુભવ કરું, એ કાર્ય કરું, તો આઈ અન્ડરસ્ટેન્ડ, મને સમજાય પણ જાય. ભરત સેઝ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ. સર, મને એ ન સમજાણું. જસ્ટ ટેલ મી વોટ શુડ આઈ ડુ. ખાલી મને એટલું જ કહો કે મારે શું કરવાનું. આઈ ડોન્ટ ફોરગેટ, જેનાથી હું ભૂલી ન જાઉં. ડૉક્ટર મંસૂરી સેઝ શી ધેર ઇઝ નો ફિક્સ મેથડ. જો બેટા, એના માટે પહેલાં તો કોઈ ફિક્સ મેથડ તો છે નહીં. તું રાડું નાખમાં કે ભાઈ સાહેબ મારે એ નથી સમજવું, મારે ખાલી ભૂલાઈ ન જવું જોઈએ, એવું કરી દો. કે ભગવાન થોડા છે? ફિક્સ મેથડ ઓફ ઇમ્પ્રુવિંગ રિટેન્શન. ઇમ્પ્રુવમેન્ટ એટલે સુધારો, રિટેન્શન એટલે યાદશક્તિ. યાદશક્તિ સુધારવાના કોઈ ખાસ સ્ટેપ્સ હોય નહીં. હાવેવર, તેમ છતાં પણ યુ નીડ ટુ આઈડેન્ટિફાય. આઈડેન્ટિફાય એટલે ઓળખવું. ધ વે, કઈ રીતે ઓળખી શકાય? વિચ યુ લર્ન એટલે શીખવું. જે તમે શીખા હોય એમાંથી જ તમારી યાદશક્તિ રિટેન થાય. જોઈએ, લેટ મી ક્લેરિફાઈ. ચાલી કે હું તને ક્લેરિફાઈ કરી દઉં. ક્લેરિફાઈ એટલે લખો છોકરો ચોખવટ, ખુલાસો. ધેર આર ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ. ઘણી બધી શીખવાની પદ્ધતિઓ છે. યુ લર્ન બાય લિસનિંગ. તમે સાંભળીને શીખી શકો. હવાનો એક ડેમો આપું તમને. તમને જ્યારે કોઈ વસ્તુ યાદ ન રહેતી હોય ને, ત્યારે તમારે છે ને એ વસ્તુ એકવાર નહીં, 2 વાર નહીં, 10 વાર સાંભળવાની. તમે કીધું સર એ સાંભળવું કે મોબાઈલ લેવાનો, રેકોર્ડિંગનો ઓપ્શન આવતો રેકોર્ડ કરવાનો, અને તમે જે જવાબ બોલો છો એને રેકોર્ડ કરો. અને એ રેકોર્ડિંગને દિવસમાં 8 થી 10 વાર કાં સૂતી વખતે સાંભળો, કાં વહેલી સવારે ઉઠીને સાંભળો. હું ગેરંટી આપું છું સ્ટુડન્ટ્સ, તમે જે વસ્તુ સાંભળી હશે એ તમને આવડી જશે ને આવડી જ જશે 100%. બીજું, રાઇટિંગ, લખાણ, ડ્રોઈંગ, ચિત્ર, ફ્લાવર ચાર્ટ એન્ડ ડાયાગ્રામ. બાય ડિસ્કસિંગ, બાય રિફ્લેક્ટિંગ, થિંકિંગ. આ રીતે તમે કરી શકો. ડાયાગ્રામ દોરી શકો, ડ્રોઈંગ કરી શકો. રાઇટિંગ એટલે લખીને પાકું થાય, ડ્રોઈંગ દોરીને થાય, ફ્લો ચાર્ટથી જાય. જો ફ્લો ચાર્ટ કેને કહેવાય સમજાવું. જો ફ્લો ચાર્ટ
આને ફ્લો ચાર્ટ કહેવાય છોકરાઓ. તમે આ રીતે પણ યાદ રાખી શકો છો, છે ને? તમે ખ્યાલ આવે ફ્લો ચાર્ટ કેને કહેવાય. પછી ડાયાગ્રામ. જો આ ડાયાગ્રામ, ઓલું હતું એ ફ્લો ચાર્ટ હતું, આ ડાયાગ્રામ છે. રેડી? પછી ડિસ્કસિંગ, ચર્ચા કરીને યાદ રાખી શકો. એ કઈ રીતે ચર્ચા માટે હું તમને એનો એક સિમ્પલ એક આઈડિયા આપું. ફોર એક્ઝામ્પલ, એક્ઝામ ટાઈમ ચાલે છે, તમને એક્ઝામ ટાઈમની વીકલી ટેસ્ટ છે, મંથલી ટેસ્ટ છે. તમને સ્કૂલેથી એમ કીધું કે ભાઈ કાલે 3 ક્વેશ્ચન પાકા કરીને આવવાના છે બધાએ. તો તમે 3 હોય, 3 ફ્રેન્ડ હોય, તમે પહેલા ફ્રેન્ડને કહેવાનું તું પહેલાનો આન્સર પાકો કરીને આવ, બીજો બીજાનો આન્સર પાકો કરીને આવે, અને ત્રીજો ત્રીજાનો આન્સર પાકો કરીને આવે. પહેલો ફ્રેન્ડ જે આવીને બોલે, જવાબ બોલે, એટલે બીજા 2 જણા સાંભળે. પછી બીજો બોલશે, એ ઓલા 2 સાંભળશે, ત્રીજાનો જવાબ આ સાંભળે. આમ કરશો તો તમને 3 આવડી જાય, જોજો. અને 3 ક્વેશ્ચનના આન્સર આવડી જાય. આ ડિસ્કસિંગથી થાય, બાય રિફ્લેક્ટિવ થિંકિંગ. પ્રતિબિંબિત તમારા વિચાર હોય ને, આમ તરત જ તમને એમ કહું કે ચાલો બ્રહ્માંડમાં આટલી શું કહેવાય આકાશ ગંગાઓ છે, નામ છે, તો તમે જો ત્યાં તરત વિચારમાં વહી જાઓ તો તમને યાદ રહી જાય. એન્ડ સો ઓન. આવું તો ઘણું બધું છે. યુ નીડ ટુ આઈડેન્ટિફાય એટલે ઓળખવું. વિચ સ્ટાઇલ સુઇટ્સ યુ ધ બેસ્ટ. એ આઈડેન્ટિફાય કરવાની જરૂર છે કે તમને કઈ સ્ટાઇલ ગમે છે. ફોર ડિફરન્ટ સબ્જેક્ટ, અલગ અલગ વિષય ઉપર અલગ અલગ સ્ટાઇલ હોય. ફોર એક્ઝામ્પલ, ટુ રાઇટ એન એસે લખવો હોય તો લખીને પાકો થાય. યોર બ્રેન ઇઝ સ્ટોમ્સ, તમારા મગજના જે વિચારો હોય, આઈડિયાઝ એન્ડ ક્રિએટ અ વેબ, એમાં તમારે માયા ઝાડ તૈયાર કરવી પડે. હું તમને એમ કહું કે 1 દિવસની મુસાફરી, તો એ મુસાફરીમાં તમારે વિચાર બધા ભેગા કરવા પડે. સ્થળ, સમય, જગ્યા, વાહન, મેમ્બરો, સભ્યો, બધાના નામ લખો ને બધી લાંબી કરો ને, એને વેબ કહેવાય, ક્રિએટ અ વેબ. ફોલોડ બાય ધ બાય ધ અરેન્જિંગ ધ આઈડિયાઝ લોજિકલી. એક લોજિકલી તમને કહું, લોજિકલીનો મતલબ થાય તર્ક. યસ, તર્કબદ્ધ રીતે પણ તમે એને લાઈનમાં ગોઠવી દો તોય તમને યાદ રહી જાય. ફોર એક્ઝામ્પલ, એમ સમજો કે હું તમને હું તમને એમ કહું કે આજે આપણે બુધ વિશે શીખવાના છીએ. આપણો જે ઓલો છે ને બુધ ગ્રહ. પછી હું તમને ગુરુ વિશે સમજાવું, પછી શુક્ર વિશે સમજાવું, પછી શનિ વિશે સમજાવું. તો આ બધાને તમે વાર ઉપર અલ્ટરનેટ ગોઠવીને લોજિકલી તમે ગોઠવી નાખો તોય તમને યાદ રહી જાય. બોલો, એના માટે લોજિક માઇન્ડ જોઈએ. એન્ડ કન્સ્ટ્રક્ટ ઇન મિનિંગફુલ સેન્ટેન્સીસ. તમારા મગજમાં કન્સ્ટ્રક્ટ થવું જોઈએ, તૈયાર થવું જોઈએ મિનિંગફુલ સેન્ટેન્સ. બાય ડુઈંગ સો યુ આર અડોપ્ટિંગ મોર દેન વન સ્ટાઇલ ઓફ લર્નિંગ. એક કરતાં વધારે સ્ટાઇલ મળે તમને લર્ન કરવાની, શીખવાની. ધેટ હેલ્પ્સ ટુ રિમેમ્બર ફોર લોંગર ડ્યુરેશન. લાંબા સમયગાળાનું તમને યાદ રહે એવું તૈયાર કરી દે. ધેટ વિલ હેલ્પ યુ ઇન ઇમ્પ્રુવિંગ રિટેન્શન. ઇમ્પ્રુવ એટલે સુધારો કરવો. એન્ડ ભરત, નાવ સ્ટોપ ટોકિંગ બ્રેઇન ટોનિક. હવે તારે બ્રેઇન ટોનિક લેવાની જરૂર નથી. ધે સિમ્પલી ડુ નોટ વર્ક એનીવેઝ. એનીવેઝ એટલે કોઈ પણ રીતે એ ગોળીઓ કામ કરતી નથી, તો બ્રેઇન ટોનિક તારે લેવાની નથી. ભરત સેઝ, વાવ ધેટ સાઉન્ડ્સ ગ્રેટ. અરે વાહ સર, થેન્ક યુ સો મચ. આઈ વોઝન્ટ અવેર ઓફ ઇટ. મને તો આના વિશે જાગૃતતા જ નહોતી. થેન્ક યુ સર. લેડી સેઝ, હેલો. હવે લેડી આવે એ પહેલાં કહી દઉં છોકરાઓ કે એને શું પ્રોબ્લેમ હતો. આની પહેલાં જેણે ક્વેશ્ચન આપણને કર્યો હતો ભરતે, એને શું ક્વેશ્ચન હતો તો કે 6 કલાક સુધી એ રીડિંગ કરે છે પણ એને યાદ નથી રહેતું. એનો માટે એને ઘણા બધા આઈડિયા દીધા કે ભાઈ તું ડિઝાઇન કરીને, ડાયાગ્રામ કરીને, મિનિંગને કન્સ્ટ્રક્ટ કરીને તું યાદ કર, તને યાદ રહી જશે. એટલે જ્યારે તમને પણ આવો ક્વેશ્ચન થાય તમે પણ આ રીતે યાદ રાખી શકો. ચલો નેક્સ્ટ જોઈએ. હવે કોણ છે? કોઈ લેડી ઊભા થાય છે. આઈ એમ મિસિસ વિરાજ ત્રિવેદી.
હું મિસિસ વિરાજ ત્રિવેદી છું. એન્ડ માય સન શાલીન. શું નામ છે એના સનનું? શાલીન. ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 9. He spends too much time in playing games. બહુ વધારે પડતો સમય કે સ્પેન્ડ કરે છે. લખો છોકરો, સ્પેન્ડ એટલે પસાર કરવું, વિતાવવું, ખર્ચવું. એન્ડ વોચિંગ ટીવી. હવે એ કે મારો દીકરો છે ને શાલીન, એ 9મા ધોરણમાં ભણે છે, જાજી પડતી ગેમ્સ રમે છે અને ટીવી જોવે છે. આનું શું કરવું સાહેબ? બીકોઝ ઓફ ધેટ, એના કારણે સ્ટડી સફર, બગડવું, એનો અભ્યાસ બગડે છે. વોટ વુડ યુ એડવાઇઝ હિમ એટ ધીસ જંક્ચર? આ સમયગાળે સર તમે શું એને સલાહ આપશો? ડૉક્ટર મિસિસ સેલ્ટ ઊભા થશે. હવે ઇઝ યોર સન પ્રેઝન્ટ હિયર? તમારો દીકરો અત્યારે હાજર છે? મિસિસ ત્રિવેદી સેઝ, પોઇન્ટ્સ ટુ હર સન. હવે પોઈન્ટ કરવો એટલે કેવી રીતે ખબર? આવી રીતના લાઈક દીજો. એ બેઠો, આ રહ્યો, આ રહ્યો, આ રહ્યો. સિટિંગ ટુ નેક્સ્ટ ટુ હર. નેક્સ્ટ એટલે બાજુમાં, એની બાજુમાં જ બેઠો હતો. વેલ ઇટ ઇઝ ક્વાઇટ નોર્મલ એટ ધીઝ એજ. આ ઉંમરે આવું બધું તો થતું જ હોય ફોર સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થીઓને આવા પ્રોબ્લેમ થતા જ હોય. ટુ ગેટ ટેમ્પટેડ ટુ પ્લે. ટેમ્પટેડ એટલે લાલચ આવવી, આકર્ષણ આવવું. પ્લે વોચ એન્ડ ટીવી. પ્લે એન્ડ વોચ ટીવી. બાળકોને મન થતું જ હોય રમવાનું, જોવાનું. હાવેવર, તેમ છતાં પણ, there should be a mind limit for the same. તો કે there should be a time limit. એક સમયની લિમિટની મર્યાદા હોવી જોઈએ. for the same, આના માટે એ પણ હોવું જોઈએ. what I personally feel is total avoidance of games and TV is not solution. શું કહે છે કે બંને માટે સમય મર્યાદા હોવી જોઈએ. ગેમ્સ રમવા માટે પણ એટલી જ મર્યાદા હોવી જોઈએ અને સ્ટડી માટે પણ હોવી જોઈએ. બેનો ક્રાઇટેરિયા હોવો જોઈએ. મતલબ કે એને રમવા માટેની ટાઈમ ફિક્સ હોવો જોઈએ કે આટલી કલાક જ, અડધી કલાક જ, આટલી મિનિટ જ, આટલો સમય જ રમવાનો. ટોટલ અવોઇડન્સ ઓફ ગેમ્સ એન્ડ ટીવી ઇઝ નોટ ધ સોલ્યુશન. વિદ્યાર્થીને કે બાળકને સાવ ટીવી અને ગેમ્સ બંધ જ કરાવી દેવા એ કોઈ સોલ્યુશન નથી. ઇનફેક્ટ ધેટ ઇઝ ક્રુઅલ એન્ડ અનનેચરલ. આ તો એની સાથે એક અનનેચરલ થયું, આ બિનસ્વાભાવિક થયું. Rather, parents should make sure that there is a balance between study and play hours. મિસિસ છેલ્લા ટાઈમ કહે છે છોકરાઓ કે સ્ટડી અને પ્લે અવર્સ વચ્ચે એક જાતની સરખામણી હોવી જોઈએ, સરખું બેલેન્સ હોવું જોઈએ. 1 કલાક સ્ટુડન્ટ સ્ટડી કરે તો 2 કલાક ગેમ્સ રમવો જોઈએ. 3 કલાક સ્ટડી કરે તો 3 કલાક ગેમ્સ રમવો જોઈએ. મ્યુઝિક એન્ડ એન્ટરટેનમેન્ટ, આ બધા વચ્ચે બેલેન્સ હોવું જોઈએ. આર ક્વાર્ટ એસેન્શિયલ એટલે જરૂરી. આ પણ સામે જરૂરી છે ફોર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. શારીરિક, મેન્ટલ એટલે માનસિક. ધે હેલ્પ રિડ્યુસ ધ સ્ટ્રેસ. એ લોકો આપણને સ્ટ્રેસમાં, ધે હેલ્પ રિડ્યુસ ધ સ્ટ્રેસ, આપણને સ્ટ્રેસમાંથી ઓછું કરી દે. ટેન્શન આપણું વિદ્યાર્થીઓનું પણ ઓછું કરી દે. A lady says, hello everyone, I am Mrs. સુહાની મહેતા. હવે આ કોઈક નવા આવે છે, સુહાની મહેતા. I am not sure whom to ask this question. I am facing a different problem. મને નથી ખબર કે મારા ક્વેશ્ચન કેને કેવો, પણ હું ઘણો બધી પીડાવ છું. અને I am facing એટલે સામનો કરવો. બટ હાર્ડલી શેર્સ, પણ હું એનું શેર હાર્ડલી કરું. જો આ આવ્યું હતું, યાદ કરો રીતેશ સરના શબ્દો છે ને, યાદ આવ્યું ને? શું કીધું હતું કે હાર્ડલી શેર એનીથિંગ ઓન વોટ હેપન્સ ટુ એટ સ્કૂલ. જોવો એ શું કહે છે કે એની જે ડોટર છે એ એની સાથે શેરિંગ નથી કરતી વોટ હેપન્સ ઓન
સ્કૂલે શું બન્યું ને, એની દીકરી એની સાથે શેરિંગ નથી કરતી. મેં કીધું તું શેરિંગ કરવું જરૂરી, એન્ડ હર સ્ટડી એઝ અ પેરેન્ટ્સ વી ટ્રાય asked her so many times but she avoid discussing. મેં એને ઘણી વાર કીધું પણ એ ગમે ત્યારે ડિસ્કસ કરવાની આવે, ચર્ચા કરવાની આવે એટલે એને અવોઇડ જ કરી દે, ટાળી દે છે. સ્કૂલ એટ ટાઈમ, સ્કૂલ એટ હોમ, ઘરે આવે ને સ્કૂલની વાત નથી કરતી. અનુજ સેઝ આઈ થિંક વી શુડ કન્સલ્ટ અ ડોક્ટર મેકી. આપણે ડૉક્ટર મેકીને પૂછીએ. હીઝ મસ્ટ ફેસ્ડ સિમિલર ક્વેશ્ચન્સ. આવા ક્વેશ્ચનો એને સોલ્વ કરેલા જ હશે. બ્રિટિશ પેરેન્ટ્સ, ખાસ કરીને કે બ્રિટિશ પેરેન્ટ્સ હોય ને એને ફેસ કરેલા, તો આપણે તો થઈ જાય ને. જોઈએ ડૉક્ટર મેકી, થેન્ક યુ અંજલિ, સોરી અનુજ, ઓડિબલ ઓવર ધેર ફોર. એ બે વયા ગયા પછી ઓડિબલ કરવું પડ્યું. એન્ડ યસ આઈ લાઇક ધીસ ક્વેશ્ચન. મને આ પ્રશ્ન પણ ગમ્યો છે. તમે મને સિલેક્ટ કર્યો એના માટે એનોય આભાર. અને હું આઈ હોપ આઈ એમ ઓડિબલ ઓવર ધેર. એવી આશા રાખું કે તમને મારો અવાજ ઓડિબલ સંભળાતો હશે. ઇફ શેરિંગ ઇઝ મિસિંગ, જ્યારે કોઈ વસ્તુ શેર થવાની મિસ થાય, તમે ઘરમાં તમને કોઈ વ્યક્તિ કે નહીં કાંઈ, બોથ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ. બે વ્યક્તિ જવાબદાર હોય. જો ચિલ્ડ્રન એન્ડ સ્ટુડન્ટ બોથ આર રિસ્પોન્સિબલ. શેરિંગ ઇઝ અ ગ્લુ. એક એવું ગ્લુ છે, એક એવું ગુંદર છે ધેટ બાઇન્ડ્સ અ ફેમિલી. ફેમિલીને સાથે જોડી રાખે. જનરલી એડોલસન્ટ્સ એટ ધીઝ એજ, આ ઉંમરે એડોલસન્ટ યુવા અવસ્થા છે, find it uncomfortable to share all the details related to their lives. Adolescents at this age find it uncomfortable, અસ્વસ્થતા. To share all details related to their lives. એના જીવનમાં જે કંઈ પણ લીવ્સ થતી હોય, પ્રોબ્લેમ થતા હોય, તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન આવે. કંઈક બોલે તો થાય ને. As a parents, we must consider this and decide our response to their sharing. એક માતા પિતા તરીકે કે આપણે કન્સિડર એટલે ધ્યાનમાં લેવું, એન્ડ ડિસાઇડ એટલે નક્કી કરવું, our response to their sharing. our negative response શું કે ડૉક્ટર રે મીકે, આપણો એક નાનો નેગેટિવ રિસ્પોન્સ છે એ પ્રીચિંગ ડિસ્કરેજ, એનો ઉત્સાહ ઘટાડી નાખે છે. ચિલ્ડ્રન however children must read the intention of parents. વિદ્યાર્થીઓ છે ને, વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓ એ મમ્મી પપ્પાના ઇન્ટેન્શનને વાંચી લેતા હોય કે આજ પપ્પાનો મૂડ કેવો છે ને આજ પૂછાય એમ છે કે નહીં. નોટ શેરિંગ એનીથિંગ મે લીડ ટુ સિરિયસ પ્રોબ્લેમ. એવું ન થવું જોઈએ કે શેરિંગ ન કરો અને તમારા શું કહેવાય બાળકોને એની વાત કરે છે કે એને કંઈ થઈ જાય. અનુજ says થેન્ક યુ ડૉક્ટર મેકી ફોર યોર વેલ્યુએબલ ટાઈમ. તમારો ખૂબ ખૂબ આભાર તમારો આ કિંમતી સમય આપવા માટે. ડૉક્ટર મિકે સેઝ ઇટ ઇઝ ઓલવેઝ અ પ્લેઝર. પ્લેઝર એટલે આનંદ. આ તો હંમેશા એક આનંદની વાત છે ટુ ઇન્ટરેક્ટ વિથ સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થીઓ નાની વાતો થાય. એન્ડ પ્રિપેરનેસ, હા પ્રિપેરનેસ તો આવી ગયું. interact with students, parents and Anuj Bhatt wishes to the student. Always pleasure to interact with students and parents. My best wishes to the students. મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે વિદ્યાર્થીઓ. હેવ અ બ્રાઇટ ફ્યુચર અહેડ. તમારું ભવિષ્ય ખૂબ આગળ ઉજળું થાય. અનુજ કહે છે નેક્સ્ટ ક્વેશ્ચન ફ્રોમ ધ સ્ટુડન્ટ્સ નાવ. ચલો હવે પછીનો ક્વેશ્ચન કયો જોઈ. હવે પછીનો ક્વેશ્ચન શું છે, કેમ છે, કેવી રીતે છે, એ તો નેક્સ્ટ ટાઈમ જ જોવાનું છે. આપણો ટાઈમ પણ થઈ ગયો છે. બીજા ટીચરનો સામે લેક્ચર બાકી છે, તમારે એ પણ અટેન્ડ કરવાનો છે. તમારે બંનેના હોમવર્ક પણ કરવાના છે. તો આના માટે નેક્સ્ટ ટાઈમ આપણે જોશું. અત્યારે આપણે 2 ક્વેશ્ચન જોયા, એનું રિવિઝન નેક્સ્ટ ટાઈમ કરશું. અને સાથે ત્રીજો ક્વેશ્ચન કોણ પૂછે છે, શું પૂછે છે, કેવું સોલ્યુશન આવે છે, એ પણ નેક્સ્ટ ટાઈમ જોશું. ત્યાં સુધી રીતેશ સરના બાય.